લોન અપાવવાની લાલચ આપી ડોલરમાં પૈસા પડાવતો આખું ફ્રોડ રેકેટ એલસીબી ઝોન 5 ઝડપ્યું. ખોખરામાં ઘરેથી ચાલતું ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું. એલસીબી ઝોન 5ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી. લાલભાઈ સેન્ટર પાસે એક્ટિવા પર આવેલા બે શખ્સોને રોકી તપાસ કરવામાં આવી. પકડાયેલા આરોપીઓ ઉમેશ ગવંડર અને પ્રવીણ આચારી મોબાઈલ અને લેપટોપની તપાસમાં ફ્રોડ કોલ સેન્ટરનો ભાંડો ફૂટ્યો. આરોપીઓ પેડ લીડ પ્રોસેસ દ્વારા અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ઠગાઈ કરતા હતા. વેરિફિકેશન અને લોન એગ્રીમેન્ટના બહાને ડોલરમાં પૈસા માંગતા હતા. ગિફ્ટ કાર્ડના નંબર મેળવી નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. આ નાણાં જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હોવાનું સામે આવ્યું. આરોપીઓએ છેલ્લા 3 મહિનાથી ઘરેથી જ કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસે મોબાઈલ, લેપટોપ અને એક્ટિવા સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. કુલ અંદાજે 2,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્તો. આ કેસમાં અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ રાત્રે એલસીબી ઝોન 5ની સ્કોડને એક માહિતી મળેલ કે 2 ઈસમો બ્લુ કલરના એક્ટિવા ઉપર ખોખરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. એ ઇલીગલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા છે. તો એના આધારે વોચમાં ગોઠવાયેલા ખોખરા લાલભાઈ સેન્ટર પાસે રાત્રે 1:30-2 વાગ્યાના સમયમાં 2 માણસો ત્યાં એક્ટિવા ઉપર આવેલા. એમને રોકીને પૂછપરછ કરેલી તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજાનું નામ પ્રવીણ આચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે એ મળી આવેલા. એમને બનાવ વિશે પૂછપરછ કરતા જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા. એ પેડ નામની પ્રોસેસ ચલાવી રહ્યા હતા. પેડ એમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા. જેનું સિબિલ સ્કોર ડેવલપ કરવો હોય એના માટે એમના જે ડોલર્સ છે એ કોઈ એકાઉન્ટની અંદર લોન્ડરિંગથી અથવા ટ્રાન્સફર કરી અને ફ્રોડ કરતા હતા એવી એમાં જાણવા મળે છે. અત્યારે એવું જાણવા મળેલ છે કે છેલ્લા 3 મહિનાથી એ પોતાના ઘરેથી જ કાર્યરત હતા અને ભૂતકાળમાં 2024ની અંદર નોઈડા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ આચારીનો કોલ સેન્ટરનો ગુનો દાખલ થયેલ છે. એમાં તપાસ હાલ ચાલુ છે. 2 અજાણ્યા ઈસમો છે, એમના મોબાઈલ નંબર મળેલા છે, એમના નામ આપણે તપાસમાં ખોલેલા છે અને તજવીજ ચાલુ છે.